ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર નગર યાત્રા પૂર્વે આઝાદ મીડિયાની ટીમ જસદણ સ્થિત જગન્નાથપુરી ઇસ્કોન મંદિર ખાતે પહોંચી હતી। આ દરમિયાન મંદિરના મુખિયાજી સાથે સૌજન્ય મુલાકાત કરી નગર યાત્રાની તૈયારીઓ, ધાર્મિક મહત્વ અને આયોજન અંગે સંક્ષિપ્ત વાતચીત કરવામાં આવી હતી। મંદિરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે નગર યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આઝાદ મીડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું વિશેષ કવરેજ કરવામાં આવ્યું હતું। આજે રસ્તાની અંદર અષાઢી બીજના નિમિત્તે ઇસ્કોન મંદિરે પહોંચ્યા છીએ અને પ્રભુજી પાસે માહિતી લેવી કે કઈ રીતના જગન્નાથપુરી ગામ નગર ચર્ચા નીકળી રહી આપણે જેમને પૂછ્યું। હરે કૃષ્ણ। રિપોર્ટરો વિશાલભાઈ ભુવા સાથે ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। હરે કૃષ્ણ। આજે 5મી જગન્નાથ રથયાત્રા જસદણમાં થઈ જવા છે। વિશેષ અષાઢી બીજના દિવસે પહેલી વખત આ રથયાત્રા થઈ રહી છે, તો લોકોમાં ખૂબ સારો ઉત્સાહ છે, ઉમંગ છે અને આ ઉમંગની સાથે આપણે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રા જસદણના મહામાર્ગોથી પસાર થતી હતી। હજારો લોકોને ભગવાન પોતાની કૃપારૂપી આશીર્વાદ આપશે અને ત્યાર પછી આ રથયાત્રા 8:30 વાગે પૂર્ણ થશે શ્યામકુંજ હોલે, જ્યાં બધા માટે ભગવાનનું દિવ્ય મહાપ્રસાદ છે। મુખ્ય મહેમાન દરબાર સાહેબ શ્રી સુધીરકુમાર ખાચર છે, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળી આવ્યા છે, મામલતદાર સાહેબ આવ્યા છે, હેડ પોલીસ જસદણ આવી રહ્યા છે અને જસદણના મહાનગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને બધા કોર્પોરેટર હાજર છે। એના સિવાય મહાન જે ધુરંધર વ્યક્તિઓ છે, જસદણની મહાવિભૂતિઓ છે, બધા પણ ભાગીદારી છે। લોકોમાં બહુ જ ઉત્સાહ છે, બહુ ઉમંગ છે, રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસ લોકો અમને કહી રહ્યા છે ક્યારે રથયાત્રા છે, ક્યારે રથયાત્રા છે, ક્યારે રથયાત્રા છે। તો અત્યારે ધીરે ધીરે હવે લોકો આવવા માંડ્યા છે। જોઈ શકો છો સંખ્યા હજી તો ખૂબ વાર છે નીકળવાની, તો પણ આટલા લોકો આવી ચૂક્યા છે। લોકોમાં ખૂબ અનેરો ઉમંગ છે અને લોકો ભગવાનને વધાવવા માટે, ભગવાનને વેલકમ કરવા ઘરની બહાર રંગોળીઓ કરી છે, તોરણ બાંધ્યા છે, ફૂલ લગાડે છે, ઝંડીઓ લગાડી છે। એટલે એક રામ ભગવાન જે કેવી રીતના અયોધ્યામાં પાછા આવ્યા હતા, લંકા વિજય કરીને જે ઉત્સાહ હતો, એવો ઉત્સાહ અત્યારે જસદણના નગરજનોનો છે। તમે જોઈ શકો છો ગુરુજીના મુખ્ય કે ગુરુજી અત્યારે જસદણની અંદર જે રથયાત્રા નીકળવાની છે એ રથયાત્રા નિમિત્તે ભાવભર્યું બધાને આમંત્રણ આપ્યું છે। આઝાદ મીડિયા ન્યૂઝ લાઈવ તમે જસદણથી જોઈ શકો। ધર્મેશ ઢોલરિયા। બહુ ઓછા જગન્નાથજીના મંદિર છે, જે સનાતન ધર્મ 4 ધામ છે જે શંકરાચાર્ય સ્થાપિત કર્યા છે, એમાંથી પૂર્વમાં જે છે જગન્નાથપુરી ધામ છે। એ જગન્નાથપુરીના પ્રતિષ્ઠાત્મક ભગવાન જગન્નાથજી અહીંયા બિરાજી રહ્યા છે, શ્રી રાધા વૃંદાવન ચંદ્રજી બિરાજી રહ્યા છે। જસદણમાં રાધા કૃષ્ણ અને જગન્નાથજીમાં પહેલું મંદિર છે। તમે જોઈ શકો છો ગુરુજી મહારાજના જે પ્રમાણે કીધું એ મુજબ જસદણની અંદર ભવ્ય રથયાત્રા નીકળવાની છે, તો એનો સમય કેટલો વાગ્યાનો છે? અત્યારે 4 વાગે નીકળશે અને રાત્રે 8 વાગે પૂર્ણ થશે।